આધારે પાય હાઉ બાપુ કયા ભગવાનનું મંદિર છે? દ્વારકાધીશનું. દ્વારકાધીશનું મંદિર હોય હા તો મારે ભગવાનને થાળ જમાડો છે. જમાડી દો. હા ઈ આજુ દ્વારિકામાં જઈ તમારો દી ભર્યો અને ખબરો ઢોલે દીવાલા પણ યાતના પડના હતા જેને મેળલા હરે તને ભૂલે ગયા મારા ભગવાન હે કાંસડા કદમને જાણ હે ઠાકુરોને હાલ નાચો. અમારો ઓનાળા રામાયણમાં આજ પ્રભુ તમે સપની પહેના એટલા પ્રભુ કોર જમ્યા હતા. આજ તમે કૃષ્ણ અવતારમાં આજ પ્રભુ તમે સુદામાના તાજુ પણ જમ્યા હતા. પ્રભુ આજ તમારો ભક્ત અજમલ પ્રભુ તમે ક્યાંનો કાલાવાલા કરે છે. હે મારા કાળિયા ઠાકર કેમ મારા થાળ તમે જમતા નથી? અમારી બાવાની નાઈટ વાય હું પડી ગયા. 2 વર્ષ રામા મંડળ રમત કરી લાજમાન ન થયો. તેમ મંડીને રમત ગમત કર્યું. હા બોલો મહારાજ. ભગવાનને ક્યાંનો કાલાવાલા કરો છો? બધા બોલતા નો સામે વિપુલભાઈ બેઠા માય. અને ભગવાન મારો થાળ કેમ જમતા નહોતા? ઈ નો જમે. કેમ નો જમે? વડા કે વળેલા રાખે ખાઈએ હોય એટલા. હા બોલો મહારાજ. સાચા મને ભગવાનના દર્શન કરવા હોય તો હાલો બતાઈ દો. હા બોલો મહારાજ. તમે બાવા કેમ બન્યા? હે બાવા કેમ બન્યા છો? તો બધું ઠીક. તમારી શું કઠણાઈ થઈ તમે અહીંયા આવ્યા? અરે ગુરુ મહારાજ, હા અરે મારે શેર માટીની ખોટ છે. ખેતરમાં તૈન તગરા ભલે ભાઈ આવડો ધક્કો ન ખવાય. અરે ગુરુ મહારાજ, એ માટીની વાત નથી કરતો. અરે મારે ત્યાં અંજવાડા કરો. 6 મહિનાનું લાઈટ બિલ બાકી એ પહેલા ભરો. અરે ગુરુ મહારાજ, અરે સંતાનમાં મારો પુત્ર નથી.
બાપ તાજની દેવી બોલું એટલે એટલા ટાંટિયા થાય એવા જાવ તમારી ફોર વ્હીલ ને પંચર પડશે શેલા ધૂપ દેતો ધૂપ દઈ દેતો આમથી છાણ લેતો આવું. છાણનું ખાતર લાવું. અમે બાબા કેમ બન્યા એમ હા ગુરુ મહારાજ રુધિયો રૂવે અને માયલો ભીતર જાણે સોરે વાગે ઢોલકા અને પાતર વાગે પાવા સોરે વાગે ઢોલકા અને પાતર વાગે પાવા આ બાયડીના રાજમાં બાયડા થઈ ગયા બાવા તો કેમ થયો છે ના, ના. કેવું છે તમે શું આવ્યા અહીંયા? શેર માટીમાં ખોટ છે મદદ કરો તમે ભલ્યા નહીં? અરે ગુરુ મહારાજ હા અમે છતાં ભગવાનના દર્શન કરાવો હાલો તો આનું તો ચડી જાઓ. હમણાં જો બહુ ઉતાવળ. મારે ચાલુ જ રે ઓય, મોબાઈલ કાઢી લે પેલા મોબાઈલ કાઢી બાકી છે નહીં ને કાઈ નથી પચાસ મારું પલ્યું એમ હા ગુરુ મહારાજ ગડે એમ પલ્યું એમ કેતા નહીં હાલો હું બોલું એમ બોલવા હા બોલો નીચે આવ્યું ને પાણી નીચે આવ્યું છે પાણી એમાં પડે ફૂદડી એમાં પડે ફૂદડી ફૂદડી અરે ગુરુ મહારાજ તમે તો કંપની ફોલ્ડ છે ફૂદડી 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 એવું નહીં ફાવે એમાં પડે પટાડિયા દેખતા એમાં બોલે પાતળિયા બેઠકા બોલી દ્વારિકાધીશની જય બાકી બોલતા નો અજમલ પૈડા રે સમંદર આ દુનિયા દુનિયા રે કરે આ બધા અજમલ પૈડા રે સમંદર આ દુનિયા દુનિયા રે કરે આ બોલી ભાભી મોજારી મને સમંદર માં ફેર્યો ભાભી મોજારી મને સમંદર માં ફેર્યો મારી વાલિયા બોલવા કરે આ દુનિયા વાલા દુનિયા રે કરે લાડવાની લાલ સે બાવાએ સમંદર ના ફેર્યો આજે ભક્તરાજ આજે હૈયા હિંમત રાખજો જરૂર તમારી ભારે દુઆ કરો એ હાલો આવે હો નાગરીનો લાયો રે રમાવા કાગોડો રાણ સોગવા ભરતના જળિયલ જાવા એ
તો ચાલે જગતની ચાલ કનૈયો અજમલ રાધાની મારે જાગડાય માથે તે મોર બીજવાનિયા રે મધુરી મુરલી લાડી લાડ તારે કરો લે સમુદર મધુરી મુરલી લાડી લાડ તારે આજે એટલો કષ્ટ હતી આજે અહીંયા સુધી આવવાનું કારણ કહો. હા પ્રભુ આપ તો જાણો છો સતત ભક્તોની કોઈ સગવડ શા માટે કરો છો મારા નાથ? અરે ભગવાન, હા તો તમારો મુદ્દે સાંભળવા માંગુ છું. હા પ્રભુ, એક મારું સ્વાર્થ છે પ્રભુ અને બીજું મારું પરમાર્થ છે. અરે ભક્તરાજ, આમાં સ્વાર્થ અને પરમાર્થમાં મને ખબર ન પડે. જે હોય આજ મને સીધી વાત કરો ભક્તરાજ. હા પ્રભુ, સ્વાર્થ કહેતા કે આજ પ્રભુ પાપી પેટે વાંચ્યો છો અને પરમાર્થ કહેતા પ્રભુ કે ભેરવા નામનો રાક્ષસ માર ગાવ સુધી મનુષ્ય કે પક્ષી પ્રભુ જાત જાતનો ઉપાય બતાવો મારા નાથ. અરે ભક્તરાજ, હાજ જેનું નામ છે હાજનો નાથ છે, માટે આજે ગમો ડાળીનો પુષ્પ આપું છું. હેવા યમાન રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપું રે. કેવા ની અંદર કીધું છે પ્રભુ કે 100 રૂપિયા વરણ કહેવાય પ્રભુ અને એક દીકરા વરણ કહેવાય. આજે પ્રભુ અમર દાનનો તમારે મને પ્રભુ બીજું પુષ્પ આપો. આજે પ્રભુ જગત ની અંદર પૂજવા લાયક આ પ્રભુ તમારા જેવો. હા હા તો ભક્તરાજ, તમે શું માંગણી કરી રહ્યા છો તો તમને ખબર છે ને ભક્તરાજ? હા પ્રભુ,
અરે ભક્તરાજ આજ હું તમારી ઘરે અવતાર ધારણ કરું પણ તમારે એક મને વચન આપવું પડશે ભક્તરાજ. હા પ્રભુ પેલા વસનની વાત તો કરો. હા હર ભક્તરાજ આજ હું તમારી ઘરે અવતાર ધારણ કરું જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય જ્યારે સમાધિએ જાઓ ત્યારે તમારે મને હસ્તામુખી વિદાય આપવી પડશે ભક્તરાજ. હા પ્રભુ તમે જમણા હાથનું વસન આપું છું. હે માટે બીજું રે અમર ડાળીનું બીજું પુષ્પ આપુજો. હે બીજું પુષ્પ આપું એને પારણીએ પોઢાડજો. એ પારણીએ પોઢાડી સેવા નવ નવ માસ કરજો રે. આજે બીજું અમર ડાળીનું પુષ્પ આપ્યું એની સેવા 9 માસ કરજો. 9 માસે સેવા કરી દ્વારિકાનો નાથ ખુદ તમારી ઘરે અવતાર ધારણ કરશે. હા પ્રભુ અમર ડાલીના પ્રભુ તમે 2 પુષ્પ આપ્યા છે પ્રભુ. 2 પુષ્પનું નામ મારે શું રાખવા મારા નાથ? હા ભક્તરાજ હે રાખજો રે રાખજો વીરમ દેવરુડા લાવજો. રાખજો વીરમ દેવરુડા લાવજો. આવી દેવરિયાલા લાવા આવી દેવરિયાલા લાવા. અરે ભક્તરાજ આજે પેલું અમર ડાળીનું પુષ્પ આપ્યું એનું નામ વીરમદેવ રાખજો. હા પ્રભુ બીજું પુષ્પ આપ્યું છે એનું નામ મારે શું રાખવું? હા ભક્તરાજ હે રાખજો રે રાખજો રામ દેવરુડા લાવજો. બીજું પુષ્પ આપ્યું એનું નામ રામદેવ રાખજો. આવીને બહેનમાં રાક્ષસનો સાર કરશું. હા પ્રભુ તમે આવો એની મને કોઈ સાર માસ નથી બતાવો મારા નાથ. હા ભક્તરાજ આજુ આવો હે સાલયા પૂછવું દેશો ને એક સાધજો. હે સાલયા પૂછવું દેશો ને એક સાધજો. એવા ભાગવવા દાસવ મનરા એવા ભાગવવા દાસવ મનરા. અરે ભક્તરાજ આજ 1461 સાલ છે ભાદરવા દસમી રાત છે ત્યારે અવતાર ધારણ કરીશ. હા પ્રભુ તમે આવો એની કોઈ નિશાની તો હશે ને? હા ભક્તરાજ નિશાન હે કુમ કુમ પગલી પાડું રંગ મહેલમાં. હે કુમ કુમ પગલી પાડું રંગ મહેલમાં. એવા આવીને યુ પડતા દોડાયું તાર. એવા આવીને યુ પડતા દોડાયું તાર. અરે ભક્તરાજ રાજમહેલ ની અંદર 5 કુમકુમની પગલે પડે સોલી ઉપરના દૂધ ઉતરે. તેથી માનજો કે દ્વારિકાનો નાથ અવતાર ધારણ કરી ચૂક્યો છે. હા પ્રભુ કેવો તમે અંદર કીધું છે પ્રભુ? કનીએ તો ભક્તિ કહેવાય, કનીએ તો પ્રભુ ધુતારો કહેવાય. વસન આપીને ભરી જાય. આજ પ્રભુ તમે મને હતો એ જમણા હાથે વસન આપો ને પ્રભુ તો હું માનું. પણ હા ભક્તરાજ હેજી આજ તમે રે હે પિતાને અમે પુત્ર બના. હા મારા નાથ. હે આપિયા અભયતા તમે રે પિતાને અમે પુત્ર બના. હરે ભક્તરાજ આજે તમે પિતા અને અમે પુત્ર બન્યા. હજી કઈ તમારા મનમાં ઈચ્છા હોય તો કહો. હા પ્રભુ ગોકુળની અંદર 1600 ગોપીને તમારી દાસલીલા બતાવી પ્રભુ. તમારે તમારી દાસલીલાનું દર્શન કરવા છે. હા ભક્તરાજ થોડી વાર માટે મારા સોનાના સિંહાસન માટે બિરાજમાન થઈ જાઓ. હમણાં હું સપના રૂપી રાસલીલા બતાવું. બોલીએ દ્વારિકાધીશની જય. હા આજે રાજા આજે મને વચન આપી શકો. હજી મારા ભાઈ મીરા બળેલા મને નથી ખબર તો ચાલે ને બોલાવો. હેજી આજે કનૈયો બોલાવે બળરામ યહા બહજો રે.
સંતોષ નામ દેવાયા માથે બાયલા ધારી એ રંગને ના સારી રે પરમાત્મી દોર ભરી રે ગયા એથી આગ દેવો ને માથે રે તું મન કોણ રે રાજો એ દૂધ મન નવો મારી પાર દેવો ને માથે રે તું મન કોણ રે યાદ દેવો ને માથે દુશ્મન કોઈ રે ये भक्त हो मारा वीर देवो ने माथे दुश्मन कोई रे તમે આજ કવાની વાત કરો છો કનૈયા આજ માટે વિરાટ પાટણમાં જાઓ છો માટે લોહીની ધાર વહી રહી છે માટે એક મારો દુશ્મન છે માટે મારો દુશ્મન ખોટી દે મારા વીર અરે નહીં નહીં વીરા આજે તો મારો લાડી નો ને પ્રેમીનો ભક્ત છે વીરા આજે તમે પણ એને ભક્ત કહો વીરા હજી તને વિનંતી છું મારા વીર તે તમારો દુશ્મન છે માટે મારો દુશ્મન મને ખોટી દે મારા વીર અરે નહીં નહીં વીરા આજે તો મારો લાડી નો ને પ્રેમીનો ભક્ત છે વીરા તો તમે પણ એને ભક્ત જ કહો વીરા અરે કનૈયા હજી તને ખબર ન હોય મારા વીર આજ તારા હાલ કર્યા ભાઈમાં આજ કેટલી તાકાત છે આજ વીરા આજે તમે જ્યારે હોય ત્યારે હળનું અભિમાન બતાવો છો વીરા તો આજ મારે મને જોવું છે આજે મારા વીરના હળમાં કેટલી તાકાત છે હળે વીરા તો બતાવો તમારા હળમાં કેટલી તાકાત છે વાત થઈ જાય ભાઈ ભાઈમાં રમા થઈ જાય વીરા રમા